તાજેતરમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તણાવ સ્થિતિ જોવા મળી હતી। ત્યારબાદ આ તણાવ સ્થિતિ શાંત પડ્યા બાદ ગુજરાતના દરેક જિલ્લામાં દેશના વડાપ્રધાન શ્રી 1 દિનનો બ્લેકઆઉટ કરવાની અપીલ કરી હતી। ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જૂનાગઢ જિલ્લાને પણ બ્લેકઆઉટ કરવાની અપીલ કરી હતી। જ્યારે જૂનાગઢ વાસીઓ સ્વૈચ્છિક સંપૂર્ણપણે પોતાના ધંધા રોજગાર ઘરમાં લાઇટના અંધારા બેકાર કરીને બ્લેકઆઉટમાં સ્વયંભૂ જૂનાગઢ જોડાયું હતું। જૂનાગઢમાં તારીખ 31ના રોજ ઓપરેશન શિલ્ડ અનિવાર્ય જૂનાગઢ શહેરમાં 8:30 થી 9 કલાક સુધી નાગરિકોએ સ્વૈચ્છિક લાઇટો બંધ કરી બ્લેકઆઉટનું સમર્થન આપ્યું હતું અને સાવચેતીના ભાગરૂપે શિલ્ડ અંતર્ગત જૂનાગઢ શહેરમાં 8:30 વાગે સાયરન વાગતા નાગરિકો સ્વયંભૂ રહેણાંક ઘર વ્યવસાય સ્થળો સહિતના તમામ જગ્યાઓ પર લાઇટો બંધ રાખી હતી અને આમાં જૂનાગઢ વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને બ્લેકઆઉટ માટે આહ્વાન કરવામાં આવ્યું હતું, જેમાં નાગરિકોએ સ્વયંભૂ ટેકો આપ્યો હતો। લાઇટ બંધ કરીને કાયદાનું પાલન કર્યું। બતાવું
બંધ કરી દો. લાઈટ ચાલુ કરીને બેઠા ને. હા અમારો ફોટો તો લે. દાદા અંતરનો આજના મોક ડ્રીલમાં અમારું સંપૂર્ણ સહકારી અમે બધી લાઈટો બંધ કરી ધંધા બંધ કરી દીધા છે. તાજેતરમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનું તણાવ જે છે તે યુદ્ધ હાથ ધરાયું હતું. યુદ્ધ પૂર્ણ થતાની સાથે સાથે ગુજરાતના દરેક જિલ્લાના કલેક્ટરોને આદેશ આપવામાં આવ્યો હતો કે આપણા દરેક જિલ્લાઓની અંદર 1 દિવસીય બ્લેકઆઉટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા બ્લેકઆઉટ કરવાનું ગઈકાલે એક અપીલ કરી હતી કે તારીખ 31ના રોજ બ્લેકઆઉટ કરવી તેવી અપીલ કરી હતી. પરંતુ જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં અમુક જગ્યાએ જે છે તે બ્લેકઆઉટનો સમય છે અને અમુક દુકાનો ચાલુ હતી ને અમુક દુકાનો લાઇટ બંધ હતી અને વાહન ખાસ કરીને જે વાહનો બંધ કરીને પાર્ક કરવાનું કીધું હતું તેમાં પણ અમુક લોકોએ સહકાર આપ્યો, અમુક લોકોએ સહકાર આપ્યો નથી. જ્યારે વાત છે આ બ્લેકઆઉટની ત્યારે સંપૂર્ણ શટર બંધ હોવું જોઈએ. તે સંપૂર્ણ શટર બંધ જોઈએ તો દીવાન ચોક પાલીવાડા માંગના સહિતના અનેક વિસ્તારોમાં જે છે અને મહાનગરપાલિકા અનેક વિસ્તારોમાં લાઇટોના ધબલક બોલાવી અને અંધારા પટ જોવા મળ્યા હતા. તો કાળવા ચોક ખાતે અમુક વિસ્તારોમાં દુકાનો ચાલુ જોવા મળી હતી. રવિન્દ્ર કંસારા, સૌરાષ્ટ્ર મીડિયા, જૂનાગઢ.